એક્ટિવિટીને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના રહેશે। આજની જો વાત કરીએ તો આજે દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં વરસાદની સંભાવના રહેશે, જ્યારે આવતીકાલે દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, તાપી અને નર્મદામાં વરસાદ રહેશે। 8 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદની શક્યતા રહેશે। તો 9 જૂનથી 11 જૂનમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म की भी वार्निंग दी गई है। वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, डांग, नौसारी, वलसाड़, तापी, दमन, दादरा नगर हवेली। और डे 3 की बात करेंगे जहाँ पे गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होने का पूर्वानुमान दिया गया है। वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद, बड़ोदरा, छोटा उदयपुर, डांग, नौसारी, वलसाड़, तापी, दमन, दादरा नगर हवेली। ये प्री मानसून की बारिश है और साथ में ही ये मानसून के भी जो गुजरात रीजन पे अराइवल की जो नॉर्मल डेट है प्रोग्रेस की 15 जून, तो उसके भी संदर्भ में ये बारिश रिलेटेड है। प्रवेश માટે નીટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું, જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓએ તો ડંકો વગાડ્યો છે, પરંતુ જો વાત ફક્ત વડોદરા શહેરની કરવામાં આવે તો શહેરના લગભગ 7000થી પણ વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી, જેમાં 8 વિદ્યાર્થીઓએ દેશભરમાં ટોપ 1000માં સ્થાન મેળવ્યું છે। વિદ્યાર્થીઓના સારા પ્રદર્શનને લઈને વાત કરીએ તો વડોદરાની સંસ્થા આરજે વિઝનનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો। આરજે વિઝન વડોદરાની એકમાત્ર એવી સંસ્થા છે જેના વિદ્યાર્થીઓ દર વખતે નીટની પરીક્ષામાં ખૂબ સારું પ્રદર્શન કરી પોતાનું ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે। આરજે વિઝનના માર્ગદર્શન હેઠળ નીટની તૈયારી કરી લગભગ 40 જેટલા વિદ્યાર્થીઓએ ધાર્યું પરિણામ મેળવ્યું છે, જેમાં 2 વિદ્યાર્થીઓએ 700 થી લઈને 720નો સ્કોર પ્રાપ્ત કર્યો છે। અલી અસગર દલાલ અને અંશ સંઘવી નામના 2 વિદ્યાર્થીઓએ હાઈએસ્ટ સ્કોર મેળવતા આરજે વિઝનના શિક્ષકો સહિત બંને વિદ્યાર્થીઓના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે। સંસ્થામાંથી નીટના પરિણામમાં 650થી વધુ સ્કોર કરનાર 12 વિદ્યાર્થી અને 600થી વધુ સ્કોર કરનાર 28 વિદ્યાર્થીઓ નોંધાયા છે। તમામ લોકો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે। આરજે વિઝન સંસ્થામાં સારા પરિણામને લઈ તમામ લોકોએ એકબીજાને કેક ખવડાવી મોં મીઠું કરાવ્યું। મારા નીટ 2024 માં 700 માર્ક્સ આવ્યા છે 720 માંથી, અને મારો ઓલ ઇન્ડિયા રેન્ક 946 છે। હું મારી સફળતાનો શ્રેય આરજે વિઝનની તમામ ફેકલ્ટીઝને આપીશ, જેમણે મને ગાઈડ કર્યો અને વધારે મહેનત કરવા માટે પ્રેર્યો। નીટ 2024 માં 700 આઉટ ઓફ 720 આવ્યા છે। આ અચીવમેન્ટ માટે આરજે વિઝનનો ખૂબ મોટો ફાળો છે। મારા ફેમિલી તેમજ અથાગ મહેનત અને કન્સિસ્ટન્સી એક રોલ પ્લે કરે છે આમાં। આરજે વિઝનની મોડ્યુલ, ટેસ્ટ સિરીઝ, ડીવીપી અને ઘણા બધા ફેક્ટર્સ અને એક સક્સેસ તરફ લઈ જાય છે। તેના માટે હું આરજે વિઝનને થેન્કફુલ કહું છું અને અમારા ફેમિલીનો બી આભાર માનું છું। ખૂબ જ અથાગ મહેનતને કારણે અને આરજે વિઝનના ગાઈડન્સને કારણે ખૂબ સારા પર્સન્ટેજ આવ્યા છે અને ખૂબ સારા માર્ક્સ આવ્યા છે। અમારા ધારણા કરતાં પણ ઘણા વધારે છે અને અમને આનંદ છે કે એની મહેનત ઉગી નીકળી છે અને એમાં સફળ થઈ છે। દર વર્ષે આરજે વિઝનમાં મેડિકલના રિઝલ્ટ નીકળે જ છે। સારા એક પરંપરા બની ગઈ છે કે આરજે વિઝનમાં નીટનું સારું રિઝલ્ટ નીકળે જ છે। તો મેડિકલ માટે સૌથી ધમાકેદાર રિઝલ્ટ આરજે વિઝન બરોડા ખાતે કાઢ્યું છે। આ વર્ષે પણ અમારા 700 ઉપર 2 સ્ટુડન્ટ્સ આવ્યા છે। 650 ઉપર અમારા 12 થી વધારે સ્ટુડન્ટ છે અને 600 ઉપર તો અમારા 35 થી વધારે સ્ટુડન્ટો છે। તો આ વખત પણ આરજે વિઝનનું નીટ 2024નું સૌથી જબરજસ્ત પરિણામ અમારું આવ્યું છે। નવનિર્વાચિત સભ્ય દિલ્હી જવા રવાના। નવનિર્વાચિત હરિભાઈ પટેલ રેલ માર્ગે દિલ્હી જવા માટે રવાના થયા। દિલ્હી ખાતે પક્ષની બેઠકમાં તેઓ હાજરી આપશે। તો મહેસાણાના નવનિર્વાચિત સંસદ સભ્ય જે છે એ હવે દિલ્હી જવા માટે રવાના થયા અને તેઓ રેલ માર્ગે દિલ્હી ગયા। એટલું જ નહીં, ગુજરાતના મોટાભાગના સાંસદો દિલ્હીમાં છે। એ કર્યો એનડીએ પાસે 303 સાંસદ હોવાનો દાવો। ટ્વીટ કરીને ગિરિરાજસિંહે એનડીએ પાસે 303 બેઠક હોવાનો દાવો કર્યો। ગિરિરાજસિંહના ટ્વીટથી રાજકીય તર્ક વિતર્ક તેજ થઈ ગયા છે। 303ના દાવા સાથે એનડીએની બેઠકના ફોટો પણ તેમણે પોસ્ટ કર્યા।
લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ નરેન્દ્ર મોદી ત્રીજી વાર પીએમ પદે શપથ લેવાની તૈયારીમાં છે, જ્યાં વૈશ્વિક નેતાઓ પણ પીએમ મોદીને અભિનંદન આપી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા, તો બ્રિટનના પીએમ ઋષિ સુનકે અભિનંદન આપ્યા. સાથે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ ફોન કરીને નરેન્દ્ર મોદીને જીતના અભિનંદન આપ્યા. ભાજપની હેટ્રિક મારવાના સપનાને રોડનાર બનાસકાંઠાથી જીતનાર જ્ઞાનીબેને કોંગ્રેસના સંગઠન પર સવાલ ઊભા કર્યા. બનાસકાંઠામાં પોતાના દમ પર જીત્યા બાદ જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસના સંગઠન પર સવાલ ઉઠાવીને સલાહ આપતા જોવા મળ્યા. જ્ઞાનીબેનને કોંગ્રેસના સંગઠનને જીતાડવા માટે કોઈ મદદ ન કરતા જ્ઞાનીબેન કોંગ્રેસ સંગઠન પર રોષ ઠાલવ્યો. જ્ઞાનીબેને કોંગ્રેસને અરીસો બતાવ્યો અને સલાહ આપી કે જે લોકો સંગઠન વિરુદ્ધમાં કામ કરે છે તેને સસ્પેન્ડ કરો. ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારો હારી જવા પાછળ જ્ઞાનીબેને કોંગ્રેસના સંગઠનને જવાબદાર ઠેરવ્યું. કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ હું માનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે. અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે, પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે. એને બદલે પેરેલલ એ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે હું માનું ત્યાં સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે. અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે, પણ ક્યાંક નાના મોટી સિસ્ટમનો અભાવ હોય, પક્ષ વિરુદ્ધના કામો જે કરતા હોય એ લોકોને જે પાર્ટીના પેલા નિયમ પ્રમાણે એને કોઈ સ્થાન ન હોવું જોઈએ આવું હું પોતે માનું છું. કેમ કે જે માણસ ખોટું કરે છે એને તમે ખોટાને કોઈ નાના મોટી સજા ન કરો અથવા તો એને પક્ષમાંથી દૂર ન કરો તો બીજા એનાથી પ્રેરિત થતા હોય છે. અને પ્રેરિત થતા હોય છે એટલે દિન પ્રતિદિન પાર્ટીને નુકસાન થતું હોય છે. પાર્ટીના વિરુદ્ધમાં કોઈ પણ મારો સગો ભાઈ કામ કરે તો મેં પણ ક્યારેય એને લેટવાની ભાવના રાખી નથી. એટલે મને પોતાને જ્યારે ઈમાનદારી સાથે કામ કરવાની વાત આવે તો મેં ક્યારેય પણ કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ નાનામાં નાનો કાર્યકર ચૂંટણી મારા પોતાના મદદથી લડવાનો હોય તો એને પૂરેપૂરા જીતાડવા માટેના પ્રયત્નો કર્યા છે. અને એટલા માટે પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું વિનંતી કરું છું. જ્ઞાનીબેન ઠાકોરના વિજયના પગલે વાવ વિધાનસભા બેઠક પર 6 મહિનામાં પેટા ચૂંટણી યોજાશે. ત્યારે વાવ બેઠક ખાલી થતાં અત્યારથી ટિકિટ માટે સોગઠા ગોઠવવાનું શરૂ થયું છે. લોકસભાની આ ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર 2 મહિલાઓ વચ્ચે ચૂંટણીની લડાઈ હતી, જેમાં જ્ઞાનીબેન ઠાકોરને જીત મળતા 62 વર્ષે કોંગ્રેસ આ બેઠક પર ખાતું ખોલવામાં સફળ રહી. છેલ્લે 1962માં કોંગ્રેસને આ બેઠક પરથી જીત મળી હતી. હાલ તો ખાલી થયેલી વાવ બેઠક પર શરૂ થયેલી ટિકિટની અટકળો પર સૌની નજર છે. કંપની પરીક્ષા કૌભાંડ મામલે કાર્યવાહી થઈ છે. એમજીવીસીએલના 20 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા. ગેરરીતિ આચરી પાસ થયેલા 20 કર્મચારીઓ સસ્પેન્ડ થયા છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ આચરી નોકરી મેળવી હતી. પોલીસે મોકલેલી જાણકારીના આધારે એમજીવીસીએલની કાર્યવાહી. વર્ષ 2020-21માં વિદ્યુત સહાયકોની 2156 પોસ્ટ માટે ઓનલાઈન પરીક્ષા લેવાઈ હતી. દરેક ઉમેદવારે 7 થી 10 લાખ આપી ગેરરીતિથી પરીક્ષા પાસ કરી હતી. બનાસકાંઠામાં પાલનપુર શહેર વોર્ડ નંબર 6 ના વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર થયા છે. જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ખાસદાર ફળી અને ભક્તોની લીમડી નાની બજારનો જે વિસ્તાર છે એનો સમાવેશ થાય છે. રબારીવાસ અને જમાદારવાસ, ગોબાંદવાસ અને સલાટવાસનો પણ સમાવેશ થાય છે. સુન્ની વોરવાસ અને કથરુફળી આંબલી દરગાહ કોલેરાગ્રસ્ત જાહેર થયો છે. તો કમાલપુરા, ઝવેરી માઢ અને દિલ્હી ગેટ પથ્થર સડકને પણ સમાવી લેવાયા છે. અબરકુવા અને જૂનો અબરકુવા, ઝાંઝર સોસાયટી સહિતના વિસ્તારો પણ કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે. વિસ્તારની 2 કિલોમીટર સુધીનું જે ક્ષેત્ર છે તેને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મામલતદારની નિમણૂક કરવામાં આવી છે. જે વોર્ડ નંબર 6ના વિવિધ વિસ્તારો છે, જેમ કે સલાટવાસ છે, કમાલપુરા છે, નાની બજાર નવીસા છે, એના આજુબાજુના 2 કિલોમીટરના એરિયા કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. એના નિયંત્રણ અધિકારી તરીકે અમારી નિમણૂક થયેલ છે. ત્યાં જે સ્વચ્છતા, સફાઈનો અને ક્લોરિનેશનની કામગીરી ચીફ ઓફિસર દ્વારા કરવામાં ચાલુ છે. કુલ 3જી તારીખે 23 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 1 સેમ્પલ પોઝિટિવ આવેલ છે. એની સારવાર દરમિયાન અત્યારે ચાલુ છે. બનાસમાં અમને મેડિકલ સારવાર હેઠળ છે.
આજે ટેકાના ભાવો નક્કી કરવા બેઠક કૃષિમંત્રીની અધ્યક્ષતામાં ટેકાના ભાવો અંગે બેઠક છે. રાયડો, ચણા, ઘઉં સહિતના ટેકાના ભાવ અંગે ચર્ચા કરવામાં આવશે. ભાજપ દ્વારા ખેડૂતોના હિતલક્ષી ટેકાના ભાવ મળે તે અંગે રજૂઆત કરશે. ખેડૂત પ્રતિનિધિઓ ખેડૂતને ઉપજ મુજબ ટેકાના ભાવ મળે તે મુદ્દે રજૂઆત કરશે. બેઠકમાં ટેકાના ભાવો મુદ્દે થયેલા નિર્ણયને કેન્દ્રીય કૃષિ ભાવ પંચને ભલામણ કરશે. ખેડૂત પ્રતિનિધિઓ અને યુનિવર્સિટીના નિષ્ણાતો અને કૃષિ વિભાગના વડાની હાજરીમાં આ બેઠક થઈ રહી છે. ત્યારે દેશભરમાં આવેલા રજૂઆતો અને જે નિર્ણયોને લઈને જે ભલામણો થઈ છે તે અંગે કેન્દ્રીય ભાવ પંચ નક્કી કરશે ટેકાના ભાવ. બેઠકમાં આગામી રવિ સિઝનમાં થનારા પાકો ઘઉં, ચણા, રાયડો જેવા પાકો માટે આગામી સિઝનમાં ટેકાના ભાવે જે ખરીદી કરવાની છે એના ભાવોની ભલામણ રાષ્ટ્રીય કૃષિ ભાવ પંચને કરવા માટેની આ બેઠક છે. તેના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ કરી લેવામાં આવી છે. અપહરણ અને મારામારી મામલે એમએલએ પુત્રની ધરપકડ કરી લેવાઈ છે. જૂનાગઢમાં એનએસવાય આગેવાનને મારવાનો આ મામલો હતો. એમએલએ ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગોંડલથી ગણેશ સહિત અન્ય 3 આરોપીઓને પણ દબોચ્યા છે. ઝડપાયેલા તમામને જૂનાગઢ ખાતે લાવવામાં આવ્યા છે. ગણેશ જાડેજા સહિત 11 સામે ગુનો નોંધાયો છે. અપહરણ, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ થયો. વધુ માહિતી સાથે સંવાદદાતા જૂનાગઢથી અતુલ વ્યાસ જોડાયા છે. અતુલ, ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. આ ધારાસભ્યનો પુત્ર છે. હવે તેની સામે શું કાર્યવાહી થશે? જી પંકજ, આપને ચોક્કસ જણાવ્યું કે જે રીતે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ છે રાજુ સોલંકી અને તેમનો દીકરો છે તે સંજય સોલંકી છે, તેમની છે તે જે તે એનએસયુઆઈ નો પ્રમુખ છે તેની 31 રાત્રે છે તે આ ગણેશ જાડેજા અને તેના સાગરીતો અહીંથી જૂનાગઢ થી ઉઠાવી ગયા હતા અને ગોંડલ નજીક લઈ જઈ તેને મૂંઢમાર મારી હતો. તેનો વિડીયો ઉતાર્યો હતો અને તેની સામે અનેક પ્રકારના જે છે શારીરિક શોષણ કર્યું. ત્યારબાદ તેને જૂનાગઢ છોડી મૂકવામાં હતો. ત્યારબાદ તેની સામે ગણેશ જાડેજા સહિત 10 લોકો સામે એટ્રોસિટી, મારામારી, મૂંઢમાર અને આર્મ્સ એક્ટ હેઠળની ફરિયાદ નોંધી. ગત રાત્રે જૂનાગઢ પોલીસે તેને દબોચી લીધો અને જૂનાગઢ લાવવામાં આવ્યો હતો. હાલ જે પોલીસના જણાવ્યા મુજબ જે પ્રાથમિક માહિતી આવી રહી છે તે પ્રમાણે આ જે પકડાયેલા જે ઝડપાયેલા લોકો છે તેની ઓળખ પરેડ કરાવવામાં આવશે. ત્યારબાદ પોલીસ છે તે મીડિયા સમક્ષ કોઈ પણ માહિતી આપી શકશે. બીજી તરફ જોવા જાય તો આ પ્રકરણની અંદર જૂનાગઢ પોલીસે પેલા 3 શખ્સોને રાજકોટ જિલ્લાના જસદણમાંથી ઉપાડી લીધા છે. તેમાં અતુલ છે, ફૈજલ છે અને ઇકબાલ છે. તે લોકો પણ અહીં જૂનાગઢ આવ્યા હતા અને આજે સંજુ સોલંકીનું છે તેનું અપહરણ કરી લીધું હતું. હાલ તો પોલીસે આ તમામને દબોચી લીધાનું કહી રહી છે, પણ પોલીસ તરફથી હજી કોઈ પણ માહિતી આપવામાં આવી નથી. પણ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ તમામ લોકોની ઓળખ પરેડ કરાવ્યા બાદ પોલીસ છે તે મીડિયા સમક્ષ આ રહસ્ય ઉપરથી પડદો ઉચકશે. જી પંકજ. અતુલ, કારણ કે ગણેશ જાડેજા એ ધારાસભ્યનો પુત્ર છે અને ગોંડલથી છે, એટલે આ સમગ્ર મામલામાં દાખલારૂપ કાર્યવાહી થશે ખરી કે પછી ભીનું સંકેલી લેવાશે? પંકજ, આપને ચોક્કસ કે આજ સુધીના કિસ્સાની અંદર આપ જોઈ શક્યા છો કે જે રીતની પોલીસની ભૂમિકા હોય છે અથવા કોઈ પણ પ્રકારનું પોલીસને દબાણને વશ થઈને કાર્યવાહી કરવામાં છે. બીજી તરફ પંકજ, હું આપને વાત કરું તો જે અનુસૂચિત જાતિની અંદર આ બનાવને લઈ અને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને જૂનાગઢની અંદર પણ મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના લોકોએ એસપી સાહેબ તેમજ કલેક્ટરને આવેદન આપી જે સાચા આરોપી છે તેને પકડવાની માંગ પણ કરી હતી. અને આજરોજ પણ જો આરોપીઓ ન પકડાય તો મોટા દેખાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. તેને લઈને પણ જૂનાગઢ પોલીસે હાલ ગણેશ જાડેજા અને તેના સાગરીતોને દબોચી લીધાનું હાલ સામે આવી રહ્યું છે. પણ આપ જે પ્રમાણે કહી રહ્યા છો, ધારાસભ્યના પુત્રો છે, વર્તમાન સરકાર ભાજપની છે, ત્યારે પોલીસ તેની સામે કેવી કાર્યવાહી કરે છે તે પણ એક સવાલ છે. સામે પક્ષે જ્યારે અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુ સોલંકી સાથે વાત થયા મુજબ તેમનું પણ એક જ કહેવાનું હતું કે પોલીસ પોતાની કાર્યવાહી કરે અને કોઈ ડુપ્લિકેટ આરોપી ન બતાવે તેવી તેની માંગ છે. જો આવું કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું પણ તેણે જણાવ્યું હતું. જી પંકજ. અતુલ, આ મામલામાં એમએલએ તરફથી કોઈ નિવેદન આવ્યું હતું ખરું? કારણ કે તેમનો પુત્ર છે અને તેમની સામે કાર્યવાહી થઈ રહી છે ત્યારે ના, ચોક્કસથી હજી સુધી એમના પુત્ર તરફથી કે ધારાસભ્ય તરફથી કોઈ નિવેદન મીડિયા સમક્ષ આવ્યું નથી. પણ એક વાત ચોક્કસ છે કે આ રીતે જે રીતે રાજુ સોલંકીના જણાવ્યા પ્રમાણે તેના પુત્ર છે તે એનએસયુઆઈ નો પ્રમુખ છે અને તેને મારતા એમ પણ કહેવામાં આવતું હતું કે તું એનએસયુઆઈ ના પ્રમુખ તરીકે રાજીનામું આપી દે. આમ ક્યાંક ને ક્યાંક પોલિટિકલ ઇસ્યુ પણ આની અંદર સામે આવી રહ્યો છે. બીજી તરફ આજે સંજુ સોલંકીનું અહીંથી અપહરણ કરી ગયા હતા, ત્યારબાદ તેને ફરી જૂનાગઢ પણ મૂકી ગયા હતા. તેને લઈને પણ અનેક સવાલ ઉભા થાય છે. ત્યારે આની સામે આજ સુધી કોઈ ધારાસભ્યનું નિવેદન આવ્યું નથી. પણ
પોલીસ કાર્યવાહી ઉપર તમામની નજર મંડાયેલી છે. જી પંકજ. જી અતુલ, આભાર માહિતી આપવા માટે. તો ગોંડલના એમએલએના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ કરી લેવામાં આવી છે, જૂનાગઢમાં લાવવામાં આવ્યો છે. તેની સામે હવે આગળની તપાસ થશે, કાર્યવાહી થશે. પરંતુ સવાલ એ છે કે તેઓ એમએલએના પુત્ર છે, ત્યારે આ મામલામાં ભીનું ન સંકેલાય એના માટે પોલીસની કાર્યવાહી પર સૌની નજર રહેશે. જામનગર પંથકના ખેડૂતોએ આગોતરા વાવેતરના શ્રી ગણેશ કર્યા. ચોમાસું નજીક છે. રાજ્યના ખેડૂતો આકાશમાં મીટ માંડીને બેઠા છે કે ક્યારે વાવણી લાયક વરસાદ થાય. જો કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તો ખેડૂતોએ વરસાદ પહેલા જ આગોતરું વાવેતર શરૂ કરી દીધું છે. જામનગર જિલ્લાના કેટલાક ખેડૂતો આગોતરા વાવેતરની તૈયારી કરતા જોવા મળ્યા. તો બીજી તરફ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ પણ થોડા દિવસો બાદ ચોમાસું બેસવાની આગાહી કરી છે. વરસાદની આગાહીને લઈને જામનગર પંથકના ખેડૂતો પણ વાવણી માટે પાણી છે ત્યાં વાવેતર કરી રહ્યા છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલા લીંબુડા ગામના ખેડૂતોએ મગફળીનું આગોતરું વાવેતર કર્યું છે. લીંબુડા ગામના ખેડૂતો સારા વરસાદની આશાએ અગાઉ પાણી હોવાના કારણે મગફળીનું વાવેતર કરી રહ્યા છે. જોડિયા પંથકમાં આવેલા લીંબુડા, વાવડી, હડિયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળીનું આગોતરું વાવેતર કરીને ખેડૂતો પાણી પહેલા જ પાળ બાંધી રહ્યા છે. દિવેર નર્મદા મઢી પાસે નર્મદા નદીમાં નહાવા પર પ્રતિબંધ. નારેશ્વર ઘાટ, લીલોદ શાયર પાસેથી પસાર થતી નર્મદા નદીમાં નહાવા પર પ્રતિબંધ મુકાયો. દિવેર નદી, ખાસ તો જે નર્મદા મઢી અને નારેશ્વર ઘાટ છે ત્યાં નર્મદા નદીમાં ડૂબી જવાના કિસ્સાઓ ખૂબ વધ્યા હતા, જેના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી અને નહાવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જાહેરનામું ભંગ કરનાર સામે કલમ 188 પ્રમાણે કાર્યવાહી થશે. 5 જૂનથી 3 ઓગસ્ટ સુધી જાહેરનામું અમલી રહેશે. દીવર, નર્મદા મઢી અને નારેશ્વર નર્મદા ઘાટ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ નહાવા આવતા હોય છે, ત્યારે ઘાટ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી માટે આ નિર્ણય કરાયો છે. અંબાલાલ પટેલની આગાહી, 10 જૂન સુધીમાં ચોમાસું ગુજરાત આવી શકે છે. મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડશે. કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભારે આંધી વંટોળ રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 15 જૂન સુધી ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસું બેસી જશે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ખેડૂતો માટે કહ્યું છે ખાસ તો કે પ્રથમ વરસાદ એ વાવણી લાયક વરસાદ હશે. સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે. આ વાવણી લાયક વરસાદમાં રોગ પણ આવશે. મુંબઈની સાથે સાથે જ લગભગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ચોમાસું પહોંચી જશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા શરૂઆતથી જ જણાવે છે. એ પ્રથમ વરસાદ જ વાવણી લાયક વરસાદ થઈ જશે. મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. રોહિણી નક્ષત્રનું પણ તારીખ 5-6 દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આંધી વંટોળનું પ્રમાણ રહેશે. લગભગ જે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ જે છે અને લગભગ અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય કે પછી ગાંધીનગર હોય, તેમને પ્રી મોન્સૂન પ્લાન પહેલથી કરવાની જરૂર છે. પરેશ ગોસ્વામીની આગાહી, ચોમાસું 3 દિવસ વહેલું ચાલી રહ્યું છે. 48 કલાકમાં ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી શકે. 9 થી 13 જૂનમાં રાજ્યમાં પડી શકે છે વરસાદ. તો ગુજરાતમાં ચોમાસું ધમાકેદાર એન્ટ્રી કરશે. 18 થી 20 જૂનમાં મોટાભાગના વિસ્તાર કવર કરશે. દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રના વિસ્તારો કવર કરશે. તો 27 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું કવર કરી લેશે. 9 જૂનથી લઈ અને 13 જૂનનું જે સેશન હશે એ સેશન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. એટલે કે તીવ્રતા સાથે ગાજવીજ અને પવન સાથે પણ રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. વલસાડ જિલ્લાથી નૈઋત્યની શરૂઆત થશે અને વલસાડ જિલ્લા બાદ સૌરાષ્ટ્રના 3 જિલ્લા હશે, જેમાં ગીર સોમનાથ, અમરેલી અને જુનાગઢ. ઓલ ઓવર ગુજરાતમાં 25 અથવા તો 27 જૂન સુધીમાં ચોમાસું કવર કરી લેશે. એટલે 13-14 જૂનથી લઈ અને 25-27 જૂન સુધીનું સેશન હશે. એ સેશન દરમિયાન 2 થી 3 તબક્કાની અંદર ગુજરાતની અંદર વાવણી થશે અને આ સમયગાળા દરમિયાન રાજ્યના તમામ વિસ્તારોને ચોમાસું આવરી લેશે. 1 જુલાઈથી લઈ અને 30 જુલાઈ સુધીનું સેશન હશે. એની અંદર રાજ્યના અનેક વિસ્તારો હશે, એની અંદર ડેમો ઓવરફ્લો થાય, નદી નાળા છલકાઈ જાય અને અનેક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિનો પણ સામનો કરવો પડે છે.